નમસ્કાર દર્શક મિત્રો, મિત ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અસામાજિક પ્રવૃત્તિ વધ્યાની ફરિયાદો બાદ લેવાયું એક પગલું। કમાટી બાગ અને ગોત્રી ગાર્ડનમાં પ્રવેશવા માટે રજિસ્ટરમાં એન્ટ્રી કરવી પડશે। વડોદરા મહાનગરપાલિકા હસ્તકના કેટલાક બગીચાઓમાં અસામાજિક પ્રવૃત્તિ વધી હોવાની ફરિયાદો બાદ 2 બગીચાઓમાં પ્રવેશવા માટે રજિસ્ટરમાં એન્ટ્રી કરાવવાનો નિર્ણય લેવાયો છે। શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક લગભગ 130 બગીચાઓ છે, જેમાં કેટલાક બગીચાઓ અસામાજિક તત્વોનો અડ્ડો થઈ ગયો છે, જેની ફરિયાદો પણ તંત્રને મળી હતી। ખાસ કરીને કમાટી બાગમાં સિક્યોરિટીના જવાનો સાથે પણ અસામાજિક તત્વો દ્વારા દાદાગીરી કરાતી હતી, જેને લઈને ગાર્ડનમાં આવતી મહિલા અને દીકરીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં લઈ બગીચાઓમાં આવતા મુલાકાતીઓ માટે રજિસ્ટરમાં એન્ટ્રી કરાવવાનો નિર્ણય મ્યુનિસિપલ કમિશનર દ્વારા લેવાયો છે, જેમાં કમાટી બાગ અને ગોત્રી ગાર્ડનમાં શરૂઆત કરાઈ છે। આગામી દિવસોમાં બાકીના અન્ય 128 ગાર્ડનમાં નિયમ લાગુ પડાશે। નોંધનીય છે કે બગીચામાં આવતા લોકોની ઓળખ અને મુલાકાતીઓનો આંકડો જાણી શકાય તે માટે આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે। કહીને આવી રહ્યા છું કે 30થી 35 લાખની પોપ્યુલેશન અને વુડા સાથે 40 લાખ પોપ્યુલેશનની સફાઈ ફક્ત વીએમસી ના કરી શકે, જનતાની પણ જવાબદારી છે। એમને અમે વિનંતી કરીએ છીએ તમામને જાહેર જગ્યાઓમાં ગંદકી ના કરવા માટે। સ્ટાર્ટિંગ વિથ બંને ગાર્ડન્સ, 2 ગાર્ડન કમાટી બાગ અને ગોત્રી ગાર્ડનમાં પણ અમે રજિસ્ટરથી એન્ટ્રી કરવાનું પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવાના છે, કારણ કે એવા બધા ફરિયાદો પણ મળી છે કે અસામાજિક તત્વો પણ ઘૂસી જાય છે, કોઈ છેડછાડ પણ કરવાનો પ્રયત્ન થતો હોય એવા પણ ઇન્ફોર્મેશન મળી છે। કોઈ સાંજના સમયમાં ગેરપ્રવૃત્તિઓ પણ ના ચાલે એના માટે કોણ આવે છે કોણ જાય છે એના માટે સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ પણ હવે ગોઠવીને કરીશું, પણ એક રજિસ્ટર એન્ટ્રીથી થોડી જવાબદારીપૂર્વક લોકો આવે અને મિસયુઝ ના થાય એના માટે અમે આ પ્રક્રિયા શરૂ કરવાના છે, જેથી કરીને થોડું ડિસિપ્લિન આવે। અત્યારે મેઇન 2 ગાર્ડન કમાટી બાગ અને ગોત્રી ગાર્ડનમાં તમામ રેનોવેશનનું કામ ચાલી રહ્યા છે, એટલે પેઇન્ટિંગ, શોભા વધારવાનું જે પણ કામગીરી છે, જૂના ગંદકીને બાકડાઓ, પિલર્સ બધું પેઇન્ટ કરવાનું બધું નવીનીકરણનું કામગીરી ચાલી જ રહ્યા છે। આવનારા દિવસોમાં તમામ 130+ ગાર્ડનની પણ આ કામગીરી સિવિલ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે, જેથી કરીને લોકોની સવારે આવે સાંજે આવે પબ્લિક સ્પેસને સારી રીતે યુટિલાઇઝ કરી શકાય અને પબ્લિક સ્પેસીસ પબ્લિક સિટી માટે છે એને પણ વધારનું સારું મેન્ટેન કરવા માટે વીએમસી તરફથી પ્રયત્ન ચાલુ છે। પછી સ્ટ્રીટ વેન્ડર્સનું જે મુદ્દા આવી એમે ખોરાક ડિપાર્ટમેન્ટને કીધું છે જે ખોરાક વેચાય છે એ બધા સારું છે કે નહીં, પબ્લિકમાં જે વેચાતું ખોરાક ક્વોલિટીવાળો છે કે કેમ એ બધું ચેક કરવાની સૂચના આપી છે, એટલે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સતત ચેકિંગનું કામગીરી શરૂ કરી દીધી છે। અને ઇવન સ્ટ્રીટ વેન્ડર પોલિસીમાં પણ ઉલ્લેખ કરી છે કે 11:30 વાગે પછી ત્યાં મૂકીને ના જઈ શકે, એટલે એમને ફરતું જ રહેવાનું છે, લારી ગલ્લાને એક જગ્યામાં મૂકીને ના જઈ શકે, એટલે એના ઉપર પણ એમને પહેલાં સમજાવવાનું, વહીવટી ચાર્જ લેવાનો હોય તો લઈને પછી પણ 11:30 વાગે પછી ત્યાંથી નીકળી જવાનું પણ કીધું છે। ફિલ્ડ વિઝિટ દરમિયાન એવું જોવા મળે છે કે લોકો મૂકીને જતા રહે છે આખી રાત અને સવારે આવીને ફરી ચાલુ કરી દે છે। બ્યુરો રિપોર્ટ, મિત ગુજરાત ન્યૂઝ, વડોદરા।